એ છે જે એમડી મેનેજિંગ ડાયરેક્ટર કહેવાય, કંપનીના વોલેમ સોલ કહેવાય એવા એક જે સર છે વીટી રવિન્દ્ર સર એવું નામ છે, જે નેશનલ મેનેજિંગ ડિરેક્ટર છે. બીજા જ એવા એક હોનહાર એવા મિસ્ટર પ્રભુ સર છે, જે નેશનલ હેડ છે. તો એ પણ આખા આપણા ભારતની અંદર જે આખું જે કામ ચાલતું હોય એનું સેલિંગનું, તો એના એ હેડ છે કે આ રીતે કેવી રીતે સેલિંગ થાય છે, શું થાય છે, એના ડેટા મેળવવા, કંપનીને જે વર્ષો વર્ષનું વેચાણ છે આ તે છે, એ બધું સેલિંગમાં પ્રોબ્લેમ આવતા હોય તો જે કસ્ટમર તરફથી આપણે કંઈ સજેશન્સ કરતા હોય તો આપણે એ સજેશન હરેશભાઈ છે આ જે સેલ્સ હેડ છે નેશનલના એને કરતા હોય છે. અને સાથે સાથે એ જે વસ્તુ છે એ કંપની સુધી પહોંચતી હોય છે અને જેનું રિસર્ચ અને ડેવલપમેન્ટ આખો એક યુનિટ હોય છે કે જેમાં સતત નવું સંશોધિત થતું હોય છે. તો ત્યાં જે ટેકનિકલ માણસો હોય છે, જાણકાર માણસો હોય છે, એ જાણકાર માણસો આ બધી જ વસ્તુઓ છે એને અપડેટ કરતા હોય છે. આપણા જે કસ્ટમર તરફથી જે કાંઈ સજેશન મળ્યા હોય તે છેક કંપની સુધી આ ચેનલ મારફત છે એ પહોંચતા હોય છે. તો એવું કામ છે એ પ્રભુ સર કરતા હોય છે. સાથે સાથે એક અરજીત સર છે, એ જર્નલ છે. આપણે એક દેશ હોય તો દેશની અંદરના 3-4 વિભાગ પાડેલા હોય, તો એમ આપણે જે ગુજરાત જે ઝોનમાં આવે છે એવો એક ઝોન છે. એ ઝોનના હેડ એવા એક સર છે અરજીત સર છે. સાથે સાથે આપણે એવા જ એક સ્ટેટના પણ હેડ હોય, એટલે ગુજરાત સ્ટેટમાં વીએસટી ટ્રેલર ટ્રેક્ટર્સના જે મેન હોય એવા મેહુલ શાહ સર પણ બધાયા છે. સાથે સાથે એમના કંપનીમાંથી વરુણ સર પણ બધાયા છે. આપણા અહીંના જ જે અહીંયા જે આપણો જિલ્લો છે એ અને બીજા નજીકના જે ડીલર્સ છે એની સાથે કામ કરતા હોય એવા એક આદિત્ય સર પણ આપણી સાથે આજે જોડાયેલા છે. તો વીએસટીની એક મોટી ટીમ આજે આપણી યારે જોડાયેલા છે. તો એ તમામ છે એટલે આપણે ઘણી બધી વિગતો મળશે. આપણા મનના કંઈક પ્રશ્નો હશે તો એ પણ આપણે આજે એની સામે રજૂ કરી અને આપણે એના પણ કંઈક આપણે સોલ્યુશન છે એ મેળવતા રહીશું. તો આજે આ રીતે આપણે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. મહેમાનો આવે એટલી વાત રાહ જોઈએ પછી આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. મહેમાનોનું જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. પધારો પધારો. આવો સર. આપણી વચ્ચે મહેમાનો પધારી ચૂક્યા છે. થોડી મેં તમને અગાઉ હિન્ટ્સ આપી કે આપણે આજે આખો દિવસ શું કરવા જઈ રહ્યા છીએ, આપણી વચ્ચે કેવી કેવી વિભૂતિઓ આવી છે, તો એની મેં થોડી વાત કરી. આજે ખાસ આપણે યાદ કરવું પડે કે આજે આ એક ખાસ દિવસ છે અને એ છે નેશનલ સ્ટાર્ટઅપ ડે. અત્યારે જે આપણે કરવા જઈ રહ્યા છીએ, આજે વીએસટી કંપની કરવા જઈ રહી છીએ, એનો એક ભાગ છે. જ્યારે જ્યારે નવો ઉદ્યોગ એટલે નવા જે ઉદ્યોગ સાહસિકો એના માટેનું પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે, ભારત સરકારે 2021થી આ દિવસને એટલે કે આ 16મી જાન્યુઆરીને નેશનલ સ્ટાર્ટઅપ ડે તરીકે ઉજવ્યો છે. અને એનો હેતુ છે કે જે ઇનોવેશન છે એને ઉજાગર કરવા, ટુ મોટિવેટ ધ ઇનોવેટર્સ. આ એમનો મકસદ છે, આ એનો ઇન્ટેન્શન છે. અને એના જ એક ભાગ રૂપે આજે કંપનીએ એક જેવું નવું ઇનોવેશન કર્યું છે એનું આપણે લોન્ચિંગ કરવા જઈ રહ્યા છીએ, જેમની આપણને આગળ બધી વિગતો મળશે. હું વિનંતી કરીશ હરેશભાઈને, આપણા જે ઓથોરાઇઝ ડીલર અમરેલી જિલ્લાના, એમને વિનંતી કરું કે મહેમાનો, ડાયસ પરના મહેમાનો અને આપ કસ્ટમર સૌનું સ્વાગત કરે. હરેશભાઈ.
અમને માન આપી અને બધા એવા એ બદલ ખૂબ ખૂબ આભાર. તમારો બધાનો હું આભારી છું, કારણ કે શોર્ટ ટાઈમનું આમંત્રણ હતું, તમારું ઇમરજન્સી બધું નક્કી દીધું અને તમે બધાએ જે અહીંયા ટાઈમ આપ્યો એ બદલ હું આપનો ટાઈમ માટે આભારી રહીશ. બીજું આપણી વચ્ચે જે કંપનીના એમડી જે ફર્સ્ટ ટાઈમ આપણે ત્યાં આવ્યા અને આપણે એનું જે સ્વાગત કરવા માટે આવ્યા છીએ, ત્યારે હું એમડી સાહેબ તથા અમારે નેશનલ હેડ પ્રભુ સાહેબ એમનું બી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મારા રાજુલાથી આવેલા, દૂરથી આવેલા બધા મહેમાનો અમારે અહીંયા આ ઠંડીના માહોલમાં પણ બધા પહોંચી ગયા છે, એટલે હું આપને બધાને ફરીથી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અસ્તુ. પેલી સાઈડમાં બેઠેલા છે એ વીટી રવિન્દ્ર સર છે, જે મેં તમને કીધું એમ મેનેજિંગ ડિરેક્ટર વીએસટી ટીલર્સ ટ્રેક્ટર્સ. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. અહીંયા હરેશભાઈની આ સાઈડમાં જે બેઠેલા છે એ પ્રભુ સર છે. મેં તમને કીધું હતું એ પ્રમાણે એ નેશનલ હેડ છે, એટલે પણ આપણે તાળીઓથી એનું સ્વાગત કરીએ. હું વિનંતી કરીશ હરજીતસિંહ સર, જે સર્વદ છે, હા, જે આપણે જોનલના હેડ છે, એની જ બાજુમાં પેલા સાસા જરા જો શાહ સાહેબ છે, જે આપણે ગુજરાત સ્ટેટના આપણા નજીકના કહેવાય એવા શાહ સાહેબ વીએસટી ટીલરમાંથી પધાર્યા છે. સામે વરુણ સર છે, વરુણ સર ત્યાં છે, આપણા જ ઘરના કહેવાય એવા આપણા આદિત્ય સર ક્યાં છે? હા, આદિત્ય સર છે. તો મેં કીધું અહીંયા આજે બોટમ ટુ ટોપ બધી જ હસ્તીઓ છે એ આજે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે. આપણા અહોભાગ્ય છે, અમારા હરેશ એગ્રો ટ્રેડર્સના એ અહોભાગ્ય છે. હવે હું વિનંતી કરીશ ડાયસ પરના મહેમાનોને કે અત્રે પધારશે. પ્લીઝ સર કમ હિયર એન્ડ લાઇટિંગ ધ લેમ્પ સર. હા, આપણે સમજા